નમસ્કાર વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોતરા. હાલ ગુજરાતના આમ તો મોટા ભાગના તાલુકામાં થોડો થોડો વરસાદ પડી રહ્યો છે, પરંતુ જેવી રીતના હવામાન વિભાગની આગાહીઓ કરવામાં આવી રહી છે એ બધાની વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદ નથી પણ પડી રહ્યો. હવે આ બધાની વચ્ચે ખેડૂતોને પણ ચિંતામાં છે અને આ સાથે ઘણા બધા લોકોને પણ ચિંતા વધી રહી છે કે હવે આ વરસાદ આગળના સમયમાં કેવો આવશે. આ બધાની વચ્ચે જ આપણી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. પરેશ ગોસ્વામી, સૌથી પહેલા તો વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. સૌથી પહેલો જ પ્રશ્ન હું તમને એ પૂછીશ કે હાલ જે સિચ્યુએશન બની રહી છે, અમુક અમુક વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે, પરંતુ અમુક અમુક વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી છતાં પણ વરસાદ નથી આવી રહ્યો. શું કહેશો? મેન કારણ છે, આમ જોવા જઈએ તો રાજ્યની અંદર જુલાઈ મહિનો એટલે આપણે નોર્મલ કરતા વધારે વરસાદની અપેક્ષાઓ રાજ્યના દરેક જિલ્લાઓને હોય છે. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે જે 16 જુલાઈથી જે આ રાઉન્ડ ચાલુ થયો છે, જેની અંદર 16 તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ પડ્યો, પણ મોટાભાગના વિસ્તાર છે એ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારનો સમાવેશ થતો હતો. એનું મેઇન કારણ હતું કે અત્યારે અરબી સમુદ્રની અંદર એક વરસાદી સિસ્ટમ છે ને ત્યાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે જે એન્ટી ક્લોકની દિશામાં જે ફરતું હોય છે, એટલે જે એના જે પવનના જે કિરણો આવે છે, એ પવનો છે એ સૌરાષ્ટ્ર, કચ્છ અને અરબ સાગર ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. જે ભેજ લઈ આવીને આવી રહ્યા છે, એ ભેજવાળા પવનને કારણે જે આપણે ઉપર એક વાદળો બની રહ્યા છે ને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ગઈકાલે જે વરસાદ હતો, એટલે કે 18 જુલાઈ 2024 ના રોજ જે વરસાદ હતો એ નોર્મલ કરતા વધારે વરસાદ પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર જોવા મળ્યો, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગનો સમાવેશ થાય છે. હજુ આ વરસાદ છે 20 તારીખે 20 જુલાઈ 2024 ના રોજ, આજે 19 જુલાઈ છે, આજે પણ રાજ્યની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે. જોકે આ વરસાદો છે, મેં આપને જણાવ્યું એમ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર આની તીવ્રતા વધારે છે ને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર છેલ્લા 24 કલાકની અંદર અનેક વિસ્તાર એવા છે કે જ્યાં ડબલ ડિજિટની અંદર, એટલે કે 9 ઇંચ કરતા વધારે વરસાદ, કોઈ જગ્યાએ 10, 12, 15 કે 17 ઇંચ સુધીના વરસાદો છે નોંધાયા છે. અને આ જ વરસાદો છે એ હજુ આવતીકાલે સાંજ સુધી 20 જુલાઈ 2024 ના રોજ સાંજ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે 20 જુલાઈ સુધી જે વરસાદો હશે કરણભાઈ, આ અરબી સમુદ્રની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે હશે. આવતીકાલે 20 તારીખ સુધી જે વરસાદો પડવાના છે તેની અંદર કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લાના જે વાગડ વિસ્તાર કહેવાય, એટલે કે રાપર તાલુકો છે, તેમાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નહીં મળે. આવનારા 24 થી 36 કલાક સુધી કચ્છના જે પશ્ચિમ કચ્છના ભાગો છે, જેની અંદર નલિયા હોય, માંડવી હોય, અથવા તો મુન્દ્રા, કંડલા, ભચાઉ, ભુજ, અંજાર, નખત્રાણા, માતાના મઢ, આ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદો છે એ આવનારા 24 કલાક દરમિયાન નોંધાય તેવી પૂરી શક્યતાઓ છે. જે આપણે વાગડ વિસ્તાર છે એની અંદર હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળશે. એ સાથે આવનારા 24 કલાક દરમિયાન જેને આપણે ડેન્જર ગણી શકાય અથવા તો રેડ એલર્ટ ગણી શકાય એવા પણ વિસ્તારો છે, કેમ કે હજુ આવનારા 24 કલાક દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. કોઈ જગ્યાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જાય એવી પણ શક્યતાઓ છે. એ છે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર. આ જિલ્લા એવા છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આવનારા 24 કલાક દરમિયાન રહેલી છે. એનું મેઇન કારણ છે કે હજુ પણ અરબી સમુદ્રની અંદર દ્વારકાથી પશ્ચિમ દિશાની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત રીતે સક્રિય છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ જે સૌરાષ્ટ્રના આ ભાગો છે એની અંદર વધારે વરસાદ પડી શકે છે. હવે દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ કે ગીર સોમનાથ, આ દરિયાઈ કાંઠાના ભાગોને બાદ કરતા બીજા વિસ્તારો છે, એટલે કે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી, આ વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ 24 થી 36 કલાક દરમિયાન આપણે કન્ટિન્યુ જોવા મળશે. પણ ત્યાં હળવાથી મધ્યમ વરસાદ હશે. એ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ નથી. એ સાથે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે, જેની અંદર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, ડાંગ, બિલીમોરા, આહવા, આ જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ 24 થી 36 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ 24 થી 36 કલાક દરમિયાન આ જિલ્લાઓના નામ આપ્યા એ તમામ વિસ્તારોની અંદર વરસાદ કન્ટિન્યુ રહેશે. જોકે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર અત્યારે વરસાદની તીવ્રતા ઓછી હશે, પણ વાતાવરણમાં પલટો આવવાનું ચાલુ થયું હશે. કેમ કે હજુ 24 થી 36 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ થાય કે ભારે વરસાદ થાય
તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસ છે કે હળવા સામાન્ય છૂટાછવાયા ઝાપટાઓ કે રેડા નોંધાય એ વાત અલગ રહેશે. પણ હવે 20 તારીખ સુધી આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને કારણે આ વિસ્તારોમાં વરસાદ નોંધાશે. એ પછી બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. એ લો પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી પૂરી શક્યતાઓ છે. અને જો એ ગુજરાત ઉપરથી પસાર થશે તો એને કારણે જે બાકી રહેલા વિસ્તારો છે એટલે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ ચાલુ વર્ષે ચોમાસાની અંદર વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ ત્યાં જોવા મળ્યું નથી. એ વરસાદથી વંચિત છે. એ વિસ્તારોને લગભગ 22 અથવા તો 21 તારીખથી સારા વરસાદની શરૂઆત થાય. આમ જોવા જઈએ તો આ વરસાદી રાઉન્ડ છે આજે 19 જુલાઈ થઈ છે, આ 16 જુલાઈથી ચાલુ થયો છે. આ વરસાદનો રાઉન્ડ છે એ રાજ્યની અંદર 29 જુલાઈ સુધી ચાલવાનો છે. એટલે કે હજુ પણ લગભગ 10-11 દિવસ સુધી આ વરસાદનો રાઉન્ડ ચાલવાનો છે. આ 10-11 દિવસ દરમિયાન રાજ્યના કોઈ પણ વિસ્તાર બાકાત નહીં રહે, તમામ વિસ્તારોને આવરી લેશે. પણ ખાસ કરીને આવનારા 24 કલાક છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો છે એ વિસ્તારોની અંદર ઘાતક સાબિત થઈ શકે છે. આવું કરણભાઈ મારું ચોક્કસથી અનુમાન છે. આપણે આખા ચોમાસાની વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને એક ચિંતા હોય છે કે આખા ચોમાસા દરમિયાન આ વખતેનું ચોમાસું છે એ કેવું રહેશે. આમ જોવા જઈએ તો આ વર્ષનું ચોમાસું છે અમે ઘણા સમયથી કહેતા આવીએ છીએ મુજબ ખૂબ સારું રહેવાનું છે, ચોમાસું લાંબુ રહેવાનું છે. એનું મેઇન કારણ છે ગયા વર્ષની વાત કરવા જઈએ તો 2023 વર્ષ દરમિયાન અલ્નીનોની કન્ડિશન હતી, એટલે કે અલ્નીનો સક્રિય થયો હતો. એ અલ્નીનોને કારણે ઓગસ્ટ મહિના પછીથી સપ્ટેમ્બર ઓક્ટોબર આ તમામ જે સમય હતો એની અંદર કોઈ ખાસ વરસાદ જોવા મળ્યા ન હતા. એ પછી શિયાળો છે એ પણ થોડોક નબળો રહ્યો હતો. નબળો એટલા માટે કે જે નોર્મલ ઠંડી પડવી જોઈએ એ ઠંડી આ વર્ષે ગયા વર્ષે શિયાળા દરમિયાન આપણે જોવા મળી નથી. એ અલ્નીનોનો પ્રભાવ હતો. ઉનાળા દરમિયાન જે ગરમી પડી એ પણ ભીષણ ગરમીનો સામનો રાજ્યના દરેક નાગરિકોએ કર્યો છે અને આ ભીષણ ગરમીનું કારણ હતું અલ્નીનો. એટલે અલ્નીનોને કારણે ગયા વર્ષે ચોમાસું છે એ વહેલું પૂર્ણ થઈ ગયું હતું. પણ આ વર્ષે પરિસ્થિતિ ઉલટી છે. આ વર્ષે એવું બન્યું છે કે ઉનાળો આવતા આવતા જે અલ્નીનો હતો એ ન્યુટ્રલ કન્ડિશનની અંદર આવ્યો. હજુ પણ આ ન્યુટ્રલ છે. હવે ગમે ત્યારે આ અલ્નીનો છે એ ન્યુટ્રલ કન્ડિશનમાંથી માઇનસ જઈ શકે છે. જો એ માઇનસ જશે તો લાનીના સક્રિય થશે અને ચાલુ વર્ષે લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે. ચોક્કસ એવું થઈ જ જશે એવું ફાઇનલ નથી, પણ એ લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે. કેમ કે અલગ અલગ પેરામીટરોના આધારે જે અમારું પ્રિડિક્શન થતું હોય છે એમાં અત્યારે એવું જણાઈ રહ્યું છે કે લાનીના સક્રિય થશે અને લાનીના સક્રિય થશે તો આ ચોમાસું છે તે લાંબુ ચાલશે. જુલાઈ મહિનાની અંદર ખાસ કરીને જુલાઈ મહિનાના પહેલા 15 દિવસ વરસાદનું કોઈ ખાસ પરફોર્મન્સ આપણે જોવા મળ્યું નથી. પણ 16 તારીખથી જે વરસાદો જોવા મળી રહ્યા છે અને હજુ આપણે 29 તારીખ સુધી જોવા મળવાના છે, આ ભારેથી અતિ ભારે વરસાદો છે. એટલે જુલાઈ મહિના દરમિયાન દરેક નદી નાળા છલકાઈ જાય, ડેમોની અંદર નવા પાણી આવી જશે અને પાણીની સમસ્યા આપણે જુલાઈ મહિના દરમિયાન જ સોલ્વ થઈ જશે. પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ 3 મહિના છે. આ 3 મહિના દરમિયાન પણ સારા વરસાદો થશે અને ચોમાસું છે એ 20 અથવા તો 25 ઓક્ટોબર સુધી ચાલશે. એટલે એકંદર કહી શકાય કે દર વર્ષની સરખામણીએ આ ચોમાસું લાંબુ ચાલશે. શરૂઆતમાં ભલે 15 જુલાઈ સુધી ચોમાસું નબળું રહ્યું, પણ હવે 15 જુલાઈ બાદથી જે ચોમાસું છે એ ખૂબ સારું થવાનું છે અને રાજ્યની અંદર ઓલ ઓવર જોવા જઈએ તો 98% થી લઈ અને 108% સુધીના વરસાદો છે એ વર્ષને અંતે આપણે જોવા મળશે. એટલે ચોમાસું ખૂબ સારું રહેશે અને હજુ આપણે ઘણા બધા વરસાદો છે એ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. અત્યારે આપણે ઉત્તર ગુજરાતના આપણા જે દર્શક છે એમાંના એક દર્શકનો એક મેસેજ હતો કે અમારા ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠામાં પોતે રહે છે અને બનાસકાંઠાના ગામમાં હજી સુધી એવો કોઈ સારો વરસાદ જ નથી થયો કે જેના કારણે જે પાક છે એમાં પાણી ચડે કે જે પાકમાં જીવ આવે એવો હજી સુધી કઈ વરસાદ થયો જ નથી. એની પાછળનું કારણ શું છે અને ઉત્તર ગુજરાતમાં આખરે વરસાદ ક્યારે આવશે? મેન વાત જોવા જઈએ તો ચાલુ વર્ષે મોટા ભાગના જે વરસાદ જે જોવા મળ્યા છે અરબ સાગરના કરંટને હિસાબે જોવા મળ્યા છે, જેમાં કોઈ ને કોઈ સિસ્ટમો બનતી રહી છે. ઘણી વખત એવું બન્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન બને, કોઈ લો પ્રેશર બને, કોઈ શિયર ઝોન સર્જાય. આ તમામ પરિબળોને કારણે વરસાદ જોવા મળ્યા. મોટા ભાગે છે ને જ્યારે પણ અરબી સમુદ્રની અંદર કોઈ પણ સિસ્ટમનું નિર્માણ થાય એ વરસાદો છે ને એ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે લાભ આપતા હોય છે. જે અરબ સાગરના જે સિસ્ટમો છે એ વરસાદોને કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર થોડુંક નબળું રહેતું હોય છે. એટલે અત્યાર સુધી જે સિસ્ટમો બની અરબ સાગરની બની હતી જેને કારણે ઉત્તર ગુજરાતની અંદર કોઈ સારો વરસાદ નોંધાયો નથી. પણ હવે
આજની તારીખે કહી શકાય કે ગઈકાલથી એક લો પ્રેશર તૈયાર થતું હતું એ આજે 19 જુલાઈના રોજ એ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર તૈયાર થયું છે. અને જ્યારે બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ બને તો જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને સારા વરસાદનો લાભ મળતો હોય છે. એટલે હવે અત્યાર સુધી બંગાળની ખાડીનો કોઈ આપણે લાભ મળ્યો ન હતો, પણ હવે બંગાળની ખાડીની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે. એ લો પ્રેશર સિસ્ટમની અસર છે એ લગભગ 21 અથવા તો 22 જુલાઈથી થવાની છે. અને 21-22 જુલાઈથી જે વરસાદનું નવું સેશન ચાલુ થશે એ 29 જુલાઈ સુધી ચાલવાનું છે. અને એ સેશનની અંદર એટલે કે 21-22 જુલાઈ પછીથી આપણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, જેમાં બનાસકાંઠા હોય, વાવ, થરાદ, દિયોદર, ભાભર, લાખણી છે, સમી છે, પાટણ છે, મહેસાણા છે, આ તમામ વિસ્તારો છે. તમામ વિસ્તારોને 21-22 જુલાઈથી સારા વરસાદનો લાભ મળે તેવી શક્યતા માની રહ્યા છે. અને એ શક્યતા છે એ પણ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ત્યાં લાભ મળે એવું અમારું એક અનુમાન છે. ચલો પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર VTVGujarati.com સાથે જોડાવા બદલ. આ હતા પરેશભાઈ કે જેમણે આપણી સાથે વાત કરી કે અત્યારે હાલ જે છે એ કઈ સિસ્ટમ સક્રિય છે, ઉત્તર ગુજરાતમાં કેમ હાલ વરસાદ નથી પડી રહ્યો, અને આની સાથે સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવે કેવો વરસાદ આગળના સમયમાં આવશે. હવે વિડીયોનો તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે કે જેથી આગળના લોકોને અને ખાસ કરીને ખેડૂતો સુધી, ખેડૂત જેટલા પણ લોકો છે ત્યાં સુધી આ વાત પહોંચાડી દેવાની છે કે આગળના સમયમાં કેવો વરસાદ આવવાનો છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.